વેદશાસ્ત્ર જ્યોતિષ કાર્યાલય જ્યોતિષનું માર્ગદર્શન, જ્યોતિષ ફળકથન, વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન, ધાર્મિક તમામ પૂજાપાઠ, વિશેષ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર છે 9099799780. બીજો નંબર છે 8866500888. વેદશાસ્ત્ર એસ્ટ્રો પ્રાઇવેટ લિમિટેડ, અથશ્રી જન્મ પત્રિકા, 306, ત્રીજો માળ, શ્રી બાલાજી સ્ક્વેર, 4D સ્ક્વેર અથવા ડીમાર્ટની પાસે, સેલ્સ ઇન્ડિયાની ઉપર, વિસદ ગાંધીનગર હાઈવે, અમદાવાદ 380005. हे सौनक आदि ऋषियों, भक्ति युक्त कथाओं आपने कहूं छू तमे मने पोतानो शिष्य जाणीने सुखदेवजी महाराज कह્યું છે. નારદ તો અસ્થિર છે ને અસ્થિરના બે પ્રકાર પણ છે. ન સ્થિર ઇતિ અસ્થિર, ન સ્થિર ઇતિ અસ્થિર. જે સ્થિર નથી એ અસ્થિર છે. અકારો વાસુદેવ તસ્મિન સ્થિર ઇતિ અસ્થિર. અ એટલે કે ભગવાનમાં જે સ્થિર છે તે જ નારદ કહેવામાં આવે છે. તે જ નારદ કહેવામાં આવે છે. 4 સનત કુમારો છે. નામ ખબર છે તમને લોકોને? 4 સનત કુમારના નામ કોઈને ખબર છે? સનક, સનંદન, સનત કુમાર અને સનાત. આ 4 જણા મોટી ઉંમરના છે, પણ 5 વર્ષના બાળક હોય તેવા લાગી રહ્યા છે. પરમહંસ છે, નગ્ન અને દિગંબર છે સાહેબ. જેને દિશા રૂપી વસ્ત્રને ધારણ કરેલા છે. આજે 4 જણા પરમ એવા વિશાલા ક્ષેત્રની અંદર, વિશાલા ક્ષેત્ર એટલે કે બદ્રી વિશાલમાં આવ્યા છે. બદ્રી નારાયણમાં બદ્રિકા આશ્રમની અંદર આવ્યા છે. વર્ષો પછી શંકરાચાર્ય ભગવાને નારાયણની મૂર્તિને જળમાંથી બહાર કાઢી હતી અને સ્થાપના કરાવી હતી. ત્યાં આજે બદ્રી નારાયણની પૂજા થાય છે. ત્યાં લક્ષ્મીજી બહાર બેઠા છે ને ભગવાન નારાયણ અંદર બેઠા બેઠા તપ કરી રહ્યા છે. જેને તપ કરવું હોય તેને લક્ષ્મીજીને બહાર રાખવા પડે છે. એટલે કે ઠંડીમાં પણ બદ્રી નારાયણની અંદર આજની અંદર ભગવાનને ત્યાં આગળ ચંદનની આરચા કરવામાં આવે છે. કારણ કે ત્યાં ભગવાન તપ કરી રહ્યા છે. તપના પ્રભાવે ભગવાનની અંદરથી પરસેવો નીકળી રહ્યો છે, તાપ લાગી. ઠંડીમાં પણ ભગવાનને ગરમી લાગી રહી છે, એટલે ચંદનની અર્ચના કરવામાં. એ ભગવાન નરનારાયણની તપોભૂમિ છે. આવી દિવ્ય ભૂમિ છે બદ્રિકાશ્રમ. અને સાહેબ એવું કહેવાય છે કે જે 4 ધામની અંદર શ્રીમદ ભાગવત કથાનું સ્મરણ કરે છે એની 7 પેઢીનો ભગવાન ઉદ્ધાર કરનાર બની જાય છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને કહે છે કે મારી પાદુકાઓ લઈને તમે બદ્રિકાશ્રમની અંદર જાઓ. બદ્રિકાશ્રમ દિવ્ય ભૂમિ છે, તપોભૂમિ છે. ત્યાં સનત કુમારો આવ્યા છે ને તેમણે દેવર્ષિ નારદ મુનિને જોયા, પણ નારદ મુનિનું મોઢું પડેલું છે. નારદના મુખ ઉપર ચિંતા આવી છે. સદા હસતા રહેતા અને આનંદિત સંત નારદના મુખ ઉપર આજે વિષાદ જોઈ સનત કુમારો આશ્ચર્ય થયું કે નારદ મુનિ કઈક ચિંતાની અંદર તે સાની ચિંતા કરી રહ્યા છે.
સનત કુમારો નારદજીને પૂછે છે. કુમાર વાચ કથમ બ્રહ્મંદીન મુખ કથમ ચિંતાતુરો ભગવાન ત્વૈતમ ગમ્યતે પુત્ર કુતસ્તાવગમનમ તવ. સનત કુમારો કહે છે કે હે નારદ મુનિ, તમારું મોઢું આજે અમને પડી ગયેલું એવું લાગે છે. તમારા મોઢાની ઉપર આજે તેજ દેખાતું નથી. ચિંતા શાની? સાહેબ, સંતો તો ચિંતન કરે, ચિંતા ના કરે સાહેબ. અને સાહેબ, ચિંતા ને ચિતા બંનેની ઉપર ખાલી એક બિંદીનો ફરક છે. ચિંતા સી ચતુરાઈ ઘટે ઘટે ગુણ રૂપ और જ્ઞાન ચિંતા ગણ્ય ભાગણી ચિંતા ચિતા સમાન. સાહેબ, ચિંતા છે ચિતા સુધી રહે કે આ બળશે કે નહીં બળે. ચિંતા વાંજણી છે ને કોઈ સંતાન નથી સાહેબ. એટલે ચિતા સુધી, જ્યાં સુધી ચિંતા ને ચિંતા એ ચિતા સુધી ના પહોંચાડે ત્યાં સુધી તમને ચિંતા કરાવ્યા. નારદ, હે નારદજી, જગતની અંદર બંને વસ્તુ આપણને બાળે છે. ચિતા પણ બાળે છે અને ચિંતા પણ બાળે છે. જે ચિંતા કરતું હોય એનું શરીર બરવા માંડે. અને કોઈ દિવસ જો હું ને રાકેશભાઈ છે ને જીવનમાં ચિંતા કરતા જ નથી, એટલે શરીર વધ્યા જ કરે સાહેબ. ઓછું ખાઈએ ને તોય વધે. કારણ કે એક વસ્તુ અમે અમારા જીવનની અંદર નક્કી કરી દીધેલી છે કે પરમાત્માએ જે અમને આપવાનું છે આપ્યા વગર રહેવાનું નથી. અમારી ફરજ તો એટલી જ છે સાહેબ કે મહેનત અમારે કરવાની છે. ફળ તો એને આપી જ દીધેલું છે કે જ્યારે એને આપવું હશે ત્યારે આપશે. ચિંતા ને ચિતા બંને જીવનની અંદર બાળે છે. અને સાહેબ, સંત કોઈ પણ દિવસ ચિંતા પોતાની માટે કરતા. આપણે તો હરિનું ચિંતન કરવાનું, ભગવાનનું ચિંતન કરવાનું. આપણે તો હરિના દાસ છે, આપણે તો સંતો છે સાહેબ. આપણે ભગવાનની ચિંતન કરવાનું હોય, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચિંતા કરવાની આપણે કોઈ જરૂર નથી. સનત કુમારો નારદ મુનિને પૂછે છે કે હે નારદ મુનિ, ક્યાંથી આવ્યા છો? અને આમ કઈ બાજુ જાઓ છો? નારદ ઉવાચ અહમ તો પૃથ્વીયાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીં ગોદાવરીં તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધન એવમાદિષુ તીર્થેષુ બ્રહ્મણ ઇતઃ સ્તતઃ. નારદ મુનિ કહે છે, સનત કુમારો, પૃથ્વીમાં જે બહુ વખાણ સાંભળ્યા છે, પૃથ્વીના બહુ જ વખાણ સાંભળ્યા છે.
દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે ભગવાન અમને પૃથ્વીની અંદર એકવાર માના શરીરથી જન્મ ધારણ કરો. માનવ બનાવીને જન્મ આપજો. અને એ બી જન્મ ક્યાં આપજો? તો કહે છે જન્મ અમને ભારત વર્ષની અંદર. બહુ જ વખાણ સાંભળ્યા એટલે મને થયું કે પૃથ્વીમાં તો એવું શું છે, લાવો ને હું જાણતો આવું. કહે છે આ ભારત વર્ષની અંદર હું પુષ્કરમાં ગયો, પ્રયાગમાં ગયો, કાશીમાં ગયો, ગોદાવરીમાં ગયો, નાસિક ગયો, હરિદ્વાર ગયો, કુરુક્ષેત્રની અંદર ગયો, શ્રીરંગમ ગયો, સેતુબંધ ગયો, આ બધી જ જગ્યાએ ગયો. આ બધી જગ્યાએ ગયો પણ મને શાંતિ કોઈ જગ્યાએ મળી નહીં. જેવા પૃથ્વીમાં ભારત વર્ષના વખાણ સાંભળ્યા હતા એવા આનંદ ના આવ્યો. આનંદ ના આવ્યો કારણ કે કલિયુગ પોતાના અધર્મ મિત્રની સાથે રહે છે. જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા છે ત્યારથી દ્વાપર યુગ પૂરો થયો અને કળિયુગનો પ્રારંભ થયો. કળિયુગ અને અધર્મ બંને મિત્ર છે. કળિયુગનો મિત્ર અધર્મ છે, માટે જેમ કરાવવું હોય તેમ કરાવી રહ્યો છે. માટે આ પૃથ્વીની ઉપર કોઈ પણ જગ્યાએ મને શાંતિની પ્રાપ્તિ થઈ નથી. કહે છે ધર્મના 4 પ્રકાર છે. પૃથ્વી પર અધર્મનો પ્રભાવ વધ્યો એટલે માણસમાંથી આ 4 વસ્તુ જતી રહી છે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ હરિણો જીવ વરકાકુટભ. કહે છે પહેલા નંબરની અંદર સત જતું રહ્યું છે, કોઈ સાચું બોલતું નથી. તપ જતું રહ્યું છે, દયા જતી રહી છે અને પવિત્રતા. આ 4 વસ્તુ માણસમાંથી જતી રહી છે. કળિયુગની અંદરના બધા જ લોકો પેટ ભરવું અને પુરુષાર્થ માનતા થઈથી પૈસા કમાવા માંડ્યા છે. પોતાનું પેટ ભરવા માટે પુરુષાર્થ કરવા માંડ્યા છે. કળિયુગમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 માંથી ધર્મ અને મોક્ષ ગયા. માત્ર અર્થ અને કામ જ અહીંયા આગળ રહી ગયા છે. માનવ મંદ બુદ્ધિ વાળા થયા, અસુર થવા લાગ્યા. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર એ ખૂબ જ ઉપદ્રવ મચાવ્યો છે. સંતો પાખંડી થયા, જીવો આળસુ થયા, લોકો કડવું બોલવા વાળા થયા. વાણીમાંથી મીઠાશ પણ જતી રહી છે. કોઈને પૂછો શું બેઠા છો તો કહેશે કે તું કહેતો હોય તો અહીંયાથી ઊભો થઈને જતો રહો. કોઈને તમે પૂછી પણ શકતા. કોઈને કહો કે ભાઈ બહારથી આવતો એને પૂછો કે ક્યાંથી આવ્યો તો સામે જવાબ આપશે ચૂલામાંથી આવ્યો. તારે કઈ કામ છે? ગરીબોને 500 રૂપિયા ઉછીના જોઈતા હોય તો ના મળે, પણ સંતોની જટા ખંખેરો તો લાખો રૂપિયા ત્યાં આગળ મળી જાય. સાહેબ ખરેખર તમારે દાન કરવું જ હોય તો કરજો. તમારા કુટુંબ પરિવારની અંદર કોઈની પરિસ્થિતિ ના હોય તો સૌથી પહેલી દાનની શરૂઆત આ મંદિરની અંદર કરતા પહેલા તમારા કુટુંબ પરિવાર અને આડોશી પડોશીની અંદર જેને જરૂરિયાત હોય એનું કરજો તો સૌથી મોટું પુણ્ય તમને પ્રાપ્ત થશે. સાહેબ સારા સારા આશ્રમો ને 5 સ્ટાર હોટલ ની અંદર જાય છે ને ટ્રીપો મુક્તા થઈ જાય છે.
નારદજીએ કહ્યું, હે સનત કુમારો, મેં એવું જોયું છે કે ઘરે ઘરે સ્ત્રીઓનું ચાલે છે, રાજઘરની અંદર શાળાઓનું ચાલે છે. રાજઘરમાં શાળાઓ સલાહકાર થયા છે ને કન્યા વિક્રય થવા લાગી છે. ઘરની અંદર સ્ત્રીનું શાસન બની ગયું. સ્ત્રી કહે એટલું જ થાય. એમ કહે કે ભાગવતજીમાં જવાનું છે તો જ જાય, નહીં તો સીધા રોડે દુકાને જાય. કહે છે ચારે બાજુ કોઈ સજ્જનો નથી દેખાતા, જ્ઞાની નહીં, કોઈ પણ જગ્યાએ ભક્તિ દેખાતી નથી. આ બધું મેં કોઈ જ્ઞાની નથી મળતું, કોઈ ભક્તિ વાળું નથી મળતું, કોઈ સજ્જન નથી બનતું. આ બધું જોતા જોતા હું યમુનાજીના કિનારે આવ્યો. ત્યાં મેં એક આશ્ચર્ય જોયું. એક સ્ત્રી સૂતી હતી, એને બાજુમાં બે પુરુષો અને એક બાજુમાં બે પુરુષોને સાચવતી હતી. એની પાસેથી નીકળ્યો એટલે એને મને રોક્યો અને કહ્યું, બાલો ઉવાચ ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મહી ચિંતા વિનાશયઃ દર્શનં તવ લોકસ્ય સર્વથા વરં પરમ. કહે છે, એ સાધુ એક ક્ષણ માટે તમે રોકાઈ જાઓ, ઉભા રહો. અને સજ્જનો એક વસ્તુ કહી દઉં, સાધુ મહારાજ એક ક્ષણ માટે પણ જો તમને મળી જાય ને સાહેબ, તો તમારું જીવન સાર્થક બની જાય. સંતનું એક વ્યાખ્યાન કેવું હતું, પણ આજે ઘણું મોડું છે, કારણ કે 1.25 કલાક તો આપણે એમની લેટ થઈ. સાહેબ સંતની વ્યાખ્યા શું કહેવાય છે? સારી ગાડીમાં ફરવું, સારા ઘરની અંદર રહેવું, સારો આશ્રમ બનાવો. સંતો પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ જેવા સંતો કહેવાય છે. નરસિંહ મહેતા જેવા સાહેબ સંતો કહેવાય છે. એક દિવસ ચાલુ કથાની અંદર ડોંગરેજી મહારાજને કહેવામાં આવ્યું, એ પ્રિયા મોબાઈલ નતા એટલે તાર આવ્યો, ભાગવતજી ચાલુ હતા. વ્યાસપીઠ ઉપર જઈને મહારાજને કીધું કે તમારા ધર્મપત્ની અવસાન પામ્યા છે. એક સ્મરણની માટે હરિની ચિંતા કરી, સ્મરણ કરીને પાછું ભાગવતજી ચાલુ કરી દીધું છે. એ ફેરી પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ કેન્સર હોસ્પિટલની માટે નાણાં એકઠા કરવા માટે આ શ્રીમદ ભાગવતની કથા કરી રહ્યા હતા. જે માણસે એમને કીધું ને, કથા પતી ગઈ, પછી 10-12 દિવસ પછી નર્મદાજીના કાંઠે એમના પત્નીનું શ્રાદ્ધ કરાવવા માટે પૂજ્ય બાપશ્રી જાય છે. ત્યાં એ માણસ પણ એમની સાથે હોય છે. ત્યારે એવું કહે છે કે પોતાની પત્નીનું મંગળસૂત્ર વેચી અને બાપજીએ એ પોતાની પત્નીની ત્યાં શ્રાદ્ધ ક્રિયા કરાઈ હતી. આનું નામ છે સંત સાહેબ. કારણ કે 10 દિવસ પહેલા લાખો રૂપિયા કેન્સર હોસ્પિટલની અંદર દાન આપી દીધું હતું. કારણ કે એમને એવું કીધું કે પૈસા મારા નથી, જે મારું હતું એ મારામાંથી હું કરું, એનું નામ સંત કહેવામાં આવે છે. આ તો પહેલા મારું કરો, પછી તમારું જે થવું હશે એ થશે સાહેબ. એ જગતની અંદર કશું કરી શકતા નથી. મેં મારું જે કરે છે, મેં પહેલા પણ કીધું, એ મોહ માયાની અંદર એ તો ફરે છે પણ તમને પણ સાથે સાથે આ જગતની અંદર ફેરવ્યા કરે છે.
કોઈ સંતને તમે 5,000 રૂપિયા આપવા ગયા હોય ને એને તમને કોઈ દિવસ એવું કીધું કે ભાઈ રવા દે, તારા પરિવારમાં કોઈને જરૂર હોય ત્યાં આપી દેજે? ઉપરથી એવું કે એક કામ કરો, 5,000 ગાયના પૂડા માટે આપો, 5,000 આશ્રમની અંદર તમારા પિતાજીની તકતી પણ મુકાવો. આ રીતે 10,000 લેશે. પણ એવું નહીં કે તમારા એક પરિવારનું 1 મહિનાનું ભરણ પોષણ થઈ જશે. જેને જરૂરિયાત છે એને તમે આપી દો. સાહેબ, સાચો સંતો આને કહેવાય. નથી મફતમાં એ જ મળતા એના મૂળ ચૂકવવા. પહેલો દિવસ છે, આપણો ટાઈમ થઈ ગયો પૂર્ણાવધિનો. નહીં તમારે ઠીક છે, અમારે બીજો પ્રોગ્રામમાં પહોંચવાનું. નથી મફતમાં એ જ મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણા રે. એ ભાઈ નથી મફતમાં, નથી મફતમાં હે જ મળતા એના, નથી મફતમાં હે જ મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણા. એ ભાઈ નથી મફતમાં મળતા. ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલકડામાં બળતા, તેલકડામાં બળતા. ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલકડામાં બળતા, તેલકડામાં બળતા. કાયા કાપી છાબડે તોલી, કાયા કાપી એ કાયા કાપી એ છાબડે તોલે, એ હિમાળે હાડ કાઢતા સંતને સંતપણા રે. એ ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા એના, નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણા રે. ભાઈ નથી મફતમાં, નથી મફતમાં, નથી મફતમાં મળતા. જય શ્રી કૃષ્ણ. આજે તારીખ 1 ઓગસ્ટ 2021 ને રવિવાર. આજની તિથિ છે અષાઢ વદ આઠમ. સૂર્યોદયનો સમય છે સવારે 6:11. સૂર્યાસ્તનો સમય છે સાંજે 6:20. આજના શુભ ચોઘડિયા છે ચલ સવારે 7:50 થી 9:29. લાભ સવારે 9:29 થી 11:07.